આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપમાં સ્ટેટસ પ્રોબ્લેમને ઠીક કઈ રીતના કરો। હા મિત્રો, તમારા મોબાઈલમાં વોટ્સઅપમાં સ્ટેટસ આ રીતે નીચે લાઇનમાં બતાવતા હતા, પણ હવે આ રીતના ફેસબુકની જેમ બતાવે છે, તો આ પ્રોબ્લેમને સોલ્વ કઈ રીતના કરો। તમે જોઈ શકો છો બાજુમાં આ મોબાઈલમાં આ રીતના તમારા મોબાઈલનું સ્ટેટસ હતા અને હવે આ રીતના થઈ ગયા છે, અને તમે જૂનું રીતના કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું વોટ્સએપ સ્ટેટસને લાઇનમાં કઈ રીતના કરવા। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સએપ એપને ઓપન કરી લેવાની છે। વોટ્સએપ એપને ઓપન કર્યા પછી અહીંયા તમે સ્ટેટસના ઓપ્શન પર આવી જવાનું છે। સ્ટેટસના ઓપ્શન પર આવ્યા પછી તમે જોઈ શકો છો અહીંયા મારા વોટ્સએપમાં જે પણ સ્ટેટસ છે અહીંયા બતાવે છે, અને નીચે કરવા માગો છો તો તમારા મોબાઈલમાં જે પણ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી છે એને અનસબસ્ક્રાઇબ કરી લેવાની છે। તમે જોઈ શકો છો અહીંયા એક ચેનલ છે મારા વોટ્સઅપમાં, આ ચેનલને મેં ભૂલથી સબસ્ક્રાઇબ કરી લીધી હતી, એટલે સ્ટેટસ આ રીતના થઈ ગયા છે। તમારા મોબાઈલમાં એક કે એકથી વધારે જે પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય એને અનસબસ્ક્રાઇબ કરી દેવાની છે। અનસબસ્ક્રાઇબ કરવા માટે ચેનલને ઓપન કરવાની છે। ચેનલને ઓપન કર્યા પછી 3 ડોટ પર ક્લિક કરવાની છે। 3 ડોટ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા અનફોલો પર ક્લિક કરી દેવાની છે। અનફોલો પર ક્લિક કર્યા પછી ફરીથી અનફોલો પર ક્લિક કરવાની છે, એટલે એ ચેનલ તમારા વોટ્સઅપમાં અનસબસ્ક્રાઇબ થઈ જશે અને જે તમારા સ્ટેટસ હતા એ પહેલાંની જેમ થઈ જશે। તમે જોઈ શકો છો જે પહેલાં હતા એ રીતના આવી ગયા છે, કેમ કે મારા વોટ્સઅપમાં ચેનલ સબસ્ક્રાઇબ થઈ ગઈ હતી એટલે એ રીતના થઈ ગયું છે। તમે જોઈ શકો છો હું ચેનલને સબસ્ક્રાઇબ કરું છું, જે પહેલાં તો એ રીતના થઈ જશે। અહીંયા મેં સબસ્ક્રાઇબ કરી ચેનલને, તમે જોશો અહીંયા સ્ટેટસ ઉપર જતા રહ્યા। તો મિત્રો આ રીતના તમે પણ તમારા મોબાઈલમાં સ્ટેટસ પ્રોબ્લેમને ઠીક કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।